આ તરફ કચ્છના અબડાસામાં પણ સામાજિક આગેવાનોએ ચક્કાજામ કર્યો હતો। અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા ખેડૂતો અને સામાજિક સંગઠનોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। નલિયા ભુજ હાઈવે પર વિરોધ કરતા વાહનોની લાંબી કતારો જોવા મળી। ચક્કાજામ કરીને ખેડૂતોએ અંડરગ્રાઉન્ડ વીજ લાઈન અને વીજ કનેક્શન આપવાની પણ ઉગ્ર રજૂઆત કરી હતી। અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા ખેડૂતો અને સામાજિક સંગઠનોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। નલિયા ભુજ હાઈવે પર વિરોધ કરતા વાહનોની લાંબી કતારો જોવા મળી। ચક્કાજામ કરીને ખેડૂતોએ અંડરગ્રાઉન્ડ વીજ લાઈન અને વીજ કનેક્શન આપવાની પણ ઉગ્ર રજૂઆત કરી હતી। સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો। દુધરેજના રહીશોએ કોંગ્રેસ કાર્યકરો સાથે મળી અને ચક્કાજામ કર્યો। ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધા મામલે રોષ ઠાલવ્યો હતો તો પોલીસે 4 થી 5 આગેવાનોની અટકાયત કરી હતી। સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પરના દ્રશ્યો જ્યાં રોષે ભરાતા લોકો કોંગ્રેસના કાર્યકરો સાથે મળી અને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો તો પોલીસે તમામને આવી અને અટકાવ્યા હતા।